સંત બળે પરમારથી આકાશિતલયં તપન બુજાવે ઓરન કી દે દે અપના રંગ. આ જગતની અંદર સંત સપૂત ને તુંબડા ત્રણ નો છે એક ભાવ. તારે પણ બુડે નહીં એને તાયરા ઉપરના છે ભાવ. સંતનો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. આ જગતની અંદર સંત એક એવી વસ્તુ છે, સંત એક એવો આત્મા છે. આત્મા એ જ સંત હો. હા, બાકી સંતની ઉપમા આપણાથી તો થાય જ નહીં, આપણે કરીએ ન શકીએ. એવા આ જગતની અંદર એટલે પોતાના વ્યાખ્યામાં પણ કીધું છે કે સંત બળે પરમારથી વાકા શીતળ જંગ તપન બુજાવે ઓરન કી દે દે અપના રંગ. પોતાનું અંગ પણ દઈ દે, આનું નામ સંત કહેવાય. હવે ભાગ્ય અને કર્મ એટલે કીધું છે કે ભાગ્ય વગર મળે નહીં સપનામાં સત્સંગ. કૃપા હોય રઘુનાથની તો ચડે ભક્તિ તણા રંગ. અત્યારે માણસ લક્ષ્મીજીની પાછળ આંધળી દોટ મૂકે છે, પણ લક્ષ્મીજીના પતિ એટલે કે ભગવાન વિષ્ણુ ખુદ નારાયણ આને કોઈને જોતા નથી, પણ લક્ષ્મીજીને જોઈ છે. પણ લક્ષ્મીજીનો વાસ જ્યાં નારાયણ હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ ઓટોમેટિક થઈ જાય. એકવાર ભગવાન નારાયણ અને લક્ષ્મીજી બેઠેલા હતા, એટલે લક્ષ્મીજીએ નારાયણને કીધું કે ભગવાન, આ જગત મારા માટે થઈને પૂજા કરે છે. ભગવાન કે ના ના એવું ન હોય. તો કે ના એવું જ છે. જો તમારા ઉપર એને વિશ્વાસ હોય તો એ તમારી ભક્તિ કોઈ દી છોડે નહીં. અને વાત એ સાચી છે, અત્યારે ઘણા ટૂચકા કરે લક્ષ્મી મેળવવા હાટું છે, કારણ કે એને લક્ષ્મીજી જોઈશે. અને લક્ષ્મીજીનો એક પ્રકાર નથી, 7 પ્રકારની લક્ષ્મી છે. લક્ષ્મી, મહાલક્ષ્મી, ધનલક્ષ્મી, મંગળાલક્ષ્મી, આવી 7 પ્રકારની લક્ષ્મી છે. આવા લક્ષ્મીજી એકવાર જગતની અંદર ફરવા નીકળ્યા. ફરવા નીકળ્યા એટલે એક બ્રાહ્મણ હતા, સાધુ, ગામની અંદર વસ્તી ચેતવવા માટે નીકળેલા. એટલે બરાબર લક્ષ્મીજી ભેગા થયા. એટલે કે બ્રહ્મદેવતા, તમે કઈ બાજુથી આવો છો? એટલે કીધું કે ભાઈ હું ગામમાંથી નગર શેઠના વણિક વેપારી હતા એના ઘર બાજુથી આવું છું. તો કે તમે જાઓ વણિકના ઘરે અને એને કહો કે લક્ષ્મીજી તમારા ઘરે આવવા માગે છે. બ્રાહ્મણ દેવતા તો તરત જ ઉપડ્યા
સીતારામ સીતારામ કરતા વણિક વેપારી જ્યાં હતા ત્યાં આવ્યા અને કીધું કે ભાઈ લક્ષ્મીજીએ મને સંદેશ મોકલ્યો છે અને એમ કીધું છે કે ભાઈ લક્ષ્મીજી તમારા ઘરે આવવા માગે છે. એટલે વણિક વેપારી બ્રહ્મદેવતાને કહેવા લાગ્યા કે પણ તમે એક કામ કરો અને તમે પૂછતા આવો કે તમે સુરી લક્ષ્મી છો કે આસુરી. હવે જો સુરી લક્ષ્મી તમારા પાસે હોય તો એ લક્ષ્મીનો દુરુપયોગ ન થાય. ઘણા પ્રકારમાં દુરુપયોગ થાય, દારૂમાં, જુગારમાં, વ્યભિચારમાં. આમાં જે લક્ષ્મી જાય ને એનો દુરુપયોગ કહેવાય. ભલે એ માનવીના મનને મજા આવતી છે, પણ લક્ષ્મી તો લક્ષ્મી જ છે. પણ એ લક્ષ્મી કોના હાથે વપરાય છે? સુરી અને અસુરી આપણે માણસો છીએ, કારણ કે અસુરી જેવા કામ કરીએ એટલે આપણે અસુર છીએ, અને સત્યના માર્ગ ઉપર હાલ્યા જતા હોય એટલે આપણે સુરી લક્ષ્મી છે. તો તમે એને પૂછતા આવો કે લક્ષ્મીજી સાચા, પણ સુરી છો કે આસુરી? એટલે બ્રહ્મદેવતા કે ભાઈ હવે લક્ષ્મી તમારા ઘરે આવવા માગે છે, મારે એમાં કાંઈ લેવા દેવા છે નહીં, અને મને શું કામ ખોટા ઉઘાડા પગે ધક્કા કરાવો છો? એટલે વણિકજીએ કીધું કે દાદા એક કામ કરો, જો એમ કે સુરી લક્ષ્મી છે તો કહેજો કે મારા કમાડ ઉઘાડા છે, અને જો તમને એમ કહે કે આસુરી શું તો તમારે એને કહી દેવાનું કે શેઠે ના પાડી છે. બ્રહ્મદા કે ઈ બરોબર. એટલે આને તો ગયો તા લક્ષ્મીજી ને ઊભા હતા. એટલે કીધું કે ભાઈ શેઠે તો એમ કીધું કે જો સુરી હોય તો મારા કમાડ ઉઘાડા છે, અને જો આસુરી લક્ષ્મી હોય તો અહીંયા મારે કંઈ કામ છે નહીં. એટલે લક્ષ્મીજી બ્રહ્મદાને કહેવા લાગ્યા કે ભાઈ શું તો આસુરી માયા હે કે આસુરી લક્ષ્મી શું? હવે જે આ ઘોડદાદા હતા એ તો વિચારમાં પડી ગયા. એટલે આસુરી હતી એટલે જવાની તો ના પાડીશ. એટલે કે હે માતાજી, એમ બોલો દાદા. હવે મારે અત્યારે કંગાળપણું છે, તો મારા ઘીરે પધારો ને. એટલે લક્ષ્મીજી કે દાદા તમે રહેવા દો, તમારું કામ નથી. તો કે ના ના કે એવું ન હોય, અને મને હવ પૈસાવાળો તો કહે ને કે પૈસાવાળો તો કહે, પણ હવે દાદા રહેવા દો ને કે હું બીજે વહી જાઉં. એ ના ના કે આવો. બહુ હઠ કરી એટલે લક્ષ્મીજી કે તો એક કામ કરો, વાળો ધરો ખોબો. બ્રહ્મદાએ તો આમ કરીને આમ બે હાથ લાંબા કર્યા ને ખોબો ધર્યો. હવે ખોબો ધર્યો એટલે માતાજીએ પોતાની લક્ષ્મીનો દરોડો કર્યો, એટલે બે કોણી સુધી હાથ માલપા ગરી ગયા. ઢગલો ઘણો થઈ ગયો પૈસાનો, નકરા હોનાના સિક્કા રાણી સાહેબ. પણ પછી હાથ હલે એવા ન રહ્યા. એટલે ગોરદાદા કે પણ આ મારે તમને ઘરે લઈ જવા છે, આ મારા હાથ ડટાઈ ગયા છે, આમાં નીકળે એમ તો છે નહીં, હવે હું તમને લઈ કેમ જાઉં? એટલે કે ભાઈ હવે આ હાથ નીકળે નહીં, પણ તો મારે વાપરવા કેમ? તો કે વાપરવા હોય તો એની મને વાંધો નથી, પણ આ હાથ તો મારા કાઢો બહાર. એટલે કે ભાઈ હાથ આમ નકરા મફતમાં બહાર ન નીકળે, કે પણ તો કે તમારી પાસે કાંઈ રૂપિયો 2 રૂપિયા પડ્યા હોય તો આમાં નાખો. આ પૈસા છે એની અંદર તમે રૂપિયો 2 રૂપિયા નાખો તો આ હાથ બારા નીકળે.
હવે અદા કે મારી પાસે તો કાંઈ રૂપિયો બૂપિયો છે જ નહીં, પણ તો કાંઈ ખરું કે હા આજે હું તિલક કરું છે ને એ ગોપીચંદન મારા ખિસ્સામાં પડ્યું છે, ચીથરીમાં વીટેલું. તો કે ગોપીચંદન નાખો. એટલે પણ અદા કે એક હાથ કાઢો તો હું ગોપીચંદન નાખું ને. એટલે દાદાનો એક હાથ ધીરે ધીરે બારો નીકળ્યો. દાદાએ ખિસ્સામાં હાથ નાખીને ગોપીચંદન હતું એ માલપા મૂક્યું અને લક્ષ્મી ગોપીચંદન લઈને ગઈ. એટલે ત્યારથી કહેવાય છે કે આસુરી માયા ગાંઠનું ગોપીચંદન લઈને જાય. એટલે તમે જુગારી માણસને જોવો, જુગાર રમતો હોય આખી રાત, આખી રાતમાં એને 20,000 રૂપિયા મળતા હોય, પણ સવારે એ 505 રૂપિયા ઉછીના લેવા નીકળ્યો હોય. એટલે આસુરી માયા કોઈ દી ઘરમાં લઈ આવાય નહીં અને ઘરમાં રખાય નહીં, કારણ કે એ ગાંઠનું ગોપીચંદન લઈને જાય. એટલે માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય, એમાંથી જો ઉગરે, માયા કાળી નાગણી પોતાના બચ્ચા ખાય, એમાંથી જો ઉગરે તો પછી એ મોટો મણિધર થાય. નાગણી ઈંડા મૂકે, પછી ઘૂંસળું વળીને બેઠા બેઠા ખાય. પણ જો એમાંથી એક ઈંડામાંથી નાગ બનીને બારો નીકળીને ભાગી જાય તો એમ સંસારની અંદર આ માયા છે, આ માયાની અંદર પડી જાય એટલે માયા એના ને એના છોકરાને ખાઈ જાય. પણ એમાંથી જો એક થઈ જાય ને તો એ સંત બની જાય, એને માયા વળગે નહીં, અને માયા ન વળગે એટલે એ મોટો મણિધર થઈ જાય. મોટો મણિધર એટલે સંત આત્મા. એ આત્મા શું? પરમાત્મા. આત્મા તો બધાની અંદર હોય જ, પણ એને પરમાત્મા બનાવવા માટે થઈ અને આ સંસારની અંદર રહી અને પછી તમારે ભક્તિ કરવી પડે. ભક્તિ કરો તો તમે મણિધર થાવ, ભક્તિ કરો તો તમે મણિધર થાવ.